स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય પર્યાવરણનો પરિચય આપણે લઈએ છીએ એ શ્રેણીમાં આજે ત્રીજો ભાગ બિઝનેસ એન્વાયરમેન્ટ પાર્ટ 3 જોઈએ. અત્યાર સુધી આપણે જેનો પરિચય લીધો છે બિઝનેસ એન્વાયરમેન્ટ એટલે શું, શા માટે તેનું અધ્યયન કરવું જરૂરી છે, તે ઉપરાંત બિઝનેસ એન્વાયરમેન્ટના ઘટકો એટલે કે ધંધાકીય પર્યાવરણ ઉપર અસર કરતા પરિબળોનો આછેરો પરિચય મેળવ્યો છે. પણ બિઝનેસ શરૂ કરવો અને તેને સતત ચલાવવો એ વખતે સતત બિઝનેસ એન્વાયરમેન્ટ અસર પણ કરે છે અને એનું અધ્યયન પણ જરૂરી છે. એટલા માટે બિઝનેસ એન્વાયરમેન્ટના આ ત્રીજા ભાગમાં બિઝનેસ એન્વાયરમેન્ટના ઘટકો અથવા તો પરિબળોને આપણે વિસ્તારથી સમજીએ. બિઝનેસ એન્વાયરમેન્ટના જે ઘટકો છે એ મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય. આપણે એનો પરિચય મેળવીએ એ વખતથી પહેલાં આજના જે ભાગમાં શું કરશું એ એક વખત જોઈ લઈએ તેનો ઓવરવ્યૂ. કમ્પોનન્ટ્સ ઓર ફેક્ટર્સ અફેક્ટિંગ બિઝનેસ એન્વાયરમેન્ટ. જે બિઝનેસ એન્વાયરમેન્ટ છે એના પરિબળો મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય કે એક તો ઇન્ટરનલ અને બીજું એક્સટર્નલ. એક્સટર્નલને ફરીથી બે વિભાગમાં વહેંચી શકાય, માઇક્રો એન્વાયરમેન્ટ એન્ડ મેક્રો અથવા તો જનરલ એન્વાયરમેન્ટ. માઇક્રો એટલે સૂક્ષ્મ એવા પરિબળો કે માત્ર જે તે પેઢીને જ અથવા તો એ કંપનીને જ અસર કરે છે. બીજી બધી કંપનીઓ હોય, અર્થતંત્રમાં બીજા બધા ઉદ્યોગો હોય એને અસર ન પણ કરે. એટલે સૌથી પહેલાં આપણે એવા ઇન્ટરનલ ફેક્ટર્સ જોઈએ કે જે કંપનીના બંધારણમાં પોતાના આંતરિક પરિબળો હોય જેના પર કંપનીનો પોતાનો કાબૂ હોય. આ પરિબળો એવા છે કે એના વિશે જે કોઈ પણ ડિસિઝન લેવો હોય એ કંપની પોતે ડિસિઝન લઈ શકે છે અને એમાં ફેરફાર કરી શકે છે. એમાં મુખ્યત્વે 5M મહત્ત્વના બને છે. મેન, મની, મટીરિયલ, મેનેજમેન્ટ એન્ડ મશીનરી. આ બધા પરિબળો જે છે એનો આપણે વિસ્તારથી જોઈએ. જ્યારે કોઈ પણ કંપની ઉત્પાદન શરૂ કરે છે ત્યારે એણે ઉત્પાદનનો જે કોન્સેપ્ટ અથવા તો વિચાર કરે છે ત્યારથી જે પ્રશ્નોના જવાબો શોધવાના હોય છે કે સૌથી પહેલાં તો કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કઈ જગ્યાએ ફેક્ટરીનો પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવો, એની કોર્પોરેટ ઓફિસ કઈ જગ્યાએ હોવી જોઈએ, વસ્તુનું ઉત્પાદન કેટલા પ્રમાણમાં કરવું, ઉત્પાદન ચાલુ રાખવા માટે રો મટીરિયલ છે, મશીનરી છે એનો સ્ટોક કેટલો રાખવો, વસ્તુની કિંમત કઈ નક્કી કરવી, કેટલા કર્મચારીઓને રાખવા અને કયા વેજ કઈ સેલરી પર એમને રાખવા, નફાનું માર્જિન કેટલું રાખવું અને વસ્તુનું વેચાણ કઈ રીતે કરવું. આ બધા જે નિર્ણયો લેવાના હોય છે એ નિર્ણયીકરણની પ્રક્રિયા છે. એ નિર્ણયીકરણની પ્રક્રિયામાં જે પરિબળો અસર કરે છે તે છે ધંધાકીય પર્યાવરણ. અને આ પરિબળોમાં અત્યારે આપણે જોઈએ છીએ આંતરિક પરિબળો. ઇન્ટરનલ ફેક્ટર્સ અથવા કોમ્પોનન્ટ્સ જે ઘટકો કહી શકાય એમાં સૌથી પહેલાં તો આપણે જોઈએ કે ફાઇનાન્શિયલ રિસોર્સિસ. કોઈપણ કંપની, કોઈપણ પેઢી જ્યારે વસ્તુનું ઉત્પાદન શરૂ કરે છે, એ કંપનીની સ્થાપના કરે છે ત્યારે તેના પોતાના કેટલાક રિસોર્સિસ હોય છે. ફાઇનાન્શિયલ રિસોર્સિસ પેઢીના પોતાના પણ હોઈ શકે, કોર્પોરેટ ટાઈપની જો પેઢી હોય તો શેર હોલ્ડર્સ હોઈ શકે અથવા તો બેન્કો પાસેથી કે અન્ય કોઈ પણ મિત્રો પાસેથી, સંબંધીઓ પાસેથી ઉધાર લીધેલા નાણાં હોઈ શકે. આ નાણાકીય સાધનો હોવા અત્યંત જરૂરી છે. જેમ આપણે આગળ 5Mની વાત કરી એમાં એક તો ફાઇનાન્શિયલ રિસોર્સિસ પણ આવે. ફાઇનાન્શિયલ રિસોર્સિસ કેટલા છે એના આધારે જ સંશોધન અને વિકાસ, માર્કેટિંગ માટેનું બજેટ એ બધું ફાળવી શકાય છે.
કારણ કે ઉત્પાદન જ્યારે શરૂ થાય છે ત્યારે ઉત્પાદન માટેનો ખર્ચ પહેલાં થાય છે. જ્યારે વસ્તુનું વેચાણ થશે, પ્રજા એની કિંમત ચૂકવશે, ત્યારે પેઢીને આવક થશે. એના પહેલાં ઉત્પાદન માટે ખર્ચ કરવો પડે છે. એટલા માટે એના ફાઇનાન્શિયલ રિસોર્સિસ કેટલા છે એ ખાસ ધ્યાનમાં સૌથી પહેલાં તો રાખવું જોઈએ. ફાઇનાન્શિયલ રિસોર્સિસ ઉપર પેઢીનો પોતાનો કંટ્રોલ હોય છે. કેટલા પ્રમાણમાં રોકાણ કરવું? જો પેઢી પહેલેથી સ્થાપેલી જ હોય તો નફાનું પુનઃરોકાણ કેટલા પ્રમાણમાં કરવું, કે નફાનું પુનઃરોકાણ ન કરીને બજારમાંથી નાણાકીય સંસાધનો ઊભા કરવા, આ બધા નિર્ણયો ઉપર કંપનીનો પેઢીનો પોતાનો કંટ્રોલ હોય છે. એટલા માટે એને આંતરિક પરિબળ કહીએ છીએ. બીજું પરિબળ આવે છે ફિઝિકલ એન્ડ હ્યુમન રિસોર્સિસ, મશીનરી એન્ડ મેન કહી શકાય. કંપનીના કર્મચારીઓ જેટલા કુશળ, સ્કિલ્ડ, ટ્રેન્ડ અને વફાદાર, કમિટેડ ટુ ધ કંપની હોય તો એ કંપની ઉત્પાદનમાં ઘણી આગળ વધી શકે છે, સફળ થઈ શકે છે. કર્મચારીઓની આવડત અને તેનું કમિટમેન્ટ, વફાદારી આ પેઢીની સફળતા માટે ખાસ જરૂરી છે. જ્યારે કર્મચારીઓ અને પેઢીના માલિકો વચ્ચે કોઈ પણ મુદ્દે સંઘર્ષ ઊભો થતો હોય છે ત્યારે હડતાલો હોઈ શકે છે, ઉત્પાદનમાં ગુણવત્તામાં ફેરફારો થઈ શકે છે, ઘણું બધું થઈ શકે છે. પણ જો તંદુરસ્ત હેલ્ધી રિલેશન્સ હોય કંપનીઓના, નિયોજકોએ પણ સમજવું જોઈએ કે તેને સારા કર્મચારીઓને કેવી રીતે ઇન્સેન્ટિવ આપવું, તેને પોતાની કંપનીમાં કેવી રીતે રોકવા, અને જે પ્રતિભાશાળી કર્મચારીઓ છે એ લોકોને તાલીમ આપીને વધારે કેવી રીતે સારી રીતે તૈયાર કરી શકાય. આ રીતે કંપનીના જે હ્યુમન રિસોર્સિસ છે એના પર જ મુખ્યત્વે કંપનીની સફળતાનો આધાર રહેલો છે. તો આ મની, મેન અને ત્રીજું પરિબળ જે આવે છે એ આવે છે ઓબ્જેક્ટિવ્સ ઓફ બિઝનેસ. સામાન્ય રીતે જ્યારે કોઈ પણ ઉત્પાદન શરૂ કરાય છે ત્યારે આ એક સામાન્ય નફો છે, હેતુ છે નફો. પણ આધુનિક અર્થતંત્ર જે નફા સિવાયના હેતુઓ પણ ગણાવે છે. કારણ કે આગળ એવું હતું કે જે મૂડીવાદી પદ્ધતિ હતી એમાં રોકાણ કરનાર પોતે જ સંચાલક હોય એવું બની શકે. પણ અત્યારે કોર્પોરેટ કલ્ચરની જે કંપનીઓનો વિકાસ થયો છે એમાં ઇન્વેસ્ટમેન્ટ, રોકાણકાર કરનાર એક અલગ વ્યક્તિ હોય છે, તેનું સંચાલન કરનાર વળી બીજી જ વ્યક્તિઓ છે. સંચાલકો એટલે કે મેનેજર્સ, પગારદાર કર્મચારીઓ પણ હોઈ શકે છે. અને જે રોકાણકાર કરનાર હોય છે એ શેર હોલ્ડર્સ હોય છે. એ લોકોએ પોતાના નફાનો હેતુ રાખ્યો હોય છે. તો મેનેજર્સ છે એ પોતાની સફળતા કઈ રીતે માપી શકાય, એ વધુ વેચાણ કઈ રીતે થઈ શકે, કંપનીનો માર્કેટ શેર, બજાર હિસ્સો કેટલો વિસ્તરે, એ બધા એના ધ્યેય હોય છે. ઘણી કંપનીઓ બજાર હિસ્સો વિસ્તારવા માટે પોતાની હરીફ કંપની કરતાં કદાચ ઓછી કિંમતે વસ્તુનું વેચાણ કરવાનું નક્કી કરે. ઓછી કિંમતે વસ્તુનું વેચાણ થતું હોય તો શેર હોલ્ડર્સને નફો ઓછો થાય. કંપનીનો બજાર હિસ્સો વિસ્તરે પણ શેર હોલ્ડર્સનો નફાનું પ્રમાણ ઘટે. તો આ બે જે હેતુઓ છે, આ બે ધ્યેય છે, એ બે વચ્ચે સંઘર્ષ થાય. પણ તેમ છતાં કોઈ પણ સમાધાનકારી એવો કોઈ એક નફાનું માર્જિન શોધી કાઢવામાં આવે છે કે આટલો નફો મળે પછી આપણી કિંમત ઓછી કરી શકાય. તો આ રીતે જ્યારે મેનેજર્સ કેવા હોય છે, એના ધ્યેયો કયા હોય છે. તો બીજી બાજુ જોઈએ તો ધારો કે કોઈ સમાજ કલ્યાણ એટલે કે વેલફેર ગવર્મેન્ટ હોય. આધુનિક સરકાર માત્ર પોલીસ સ્ટેટ નથી, એ વેલફેર ગવર્મેન્ટ બની છે. તો પ્રજાલક્ષી ઉત્પાદન પણ કરે છે ત્યારે એનો હેતુ નફાનો નથી હોતો. દાખલા તરીકે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જાહેર વિતરણ વ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન વેચાણ કરવું. દાખલા તરીકે સરકાર ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન અને વેચાણ કરે છે, ભારતમાં રેલવે સર્વિસ આપે છે. તો આ દરેક વખતે નફાનું હેતુ નથી હોતો માત્ર, એમાં પ્રજાની જરૂરિયાતો સંતોષાય એ એનો હેતુ હોઈ શકે છે. તો જે પેઢીની સ્થાપના થઈ છે એ પેઢીની સ્થાપના કોણે કરી, એનું સંચાલન કોણ કરે છે અને એનો હેતુ કયો છે, આ હેતુના આધારે નિર્ણય લેવાય છે કે કઈ જગ્યાએ ઉત્પાદન અને વેચાણ કરવું. એક આપણે ઉદાહરણ લઈ શકીએ કે ટ્રાન્સપોર્ટેશનમાં સરકાર પણ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ પૂરી પાડે છે અને ખાનગી પેઢીઓ પણ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ પૂરી પાડે છે. હવે ખાનગી પેઢીની જે દાખલા તરીકે ઉદાહરણ તરીકે બસ સર્વિસ લઈએ કે એરપ્લેન સર્વિસ લઈએ, તો જે નફો વધારે થતો હશે ત્યાંના રૂટ વધારે હશે.
જ્યાં નફો નહીં મળે, પેસેન્જર નહીં મળે અને ઇન્કમ નહીં મળે, ત્યાં ટ્રાન્સપોર્ટેશન સર્વિસ ખાનગી ક્ષેત્રની પેઢીઓ શરૂ નહીં કરે. પણ જ્યારે સરકાર ટ્રાન્સપોર્ટેશન સર્વિસ શરૂ કરે છે ત્યારે નફો ન થાય એવી જગ્યાએ પણ એ લોકો રૂટ ચાલુ રખાતો હોય છે. આમ પેઢીના હેતુ કયા છે એના આધારે એના વિશેનો નિર્ણય લેવાય છે કે આ ઉત્પાદન કરવું કે નહીં કરવું, ઉત્પાદન ચાલુ રાખવું કે બંધ કરવું, એના માટેના સાધનો ક્યાંથી ફાળવવા. ખાનગી પેઢી હોય તો પહેલાં પોતાનું બજેટ જુએ છે, પછી ઉત્પાદન કરે છે. સરકાર જ્યારે ઉત્પાદન કરે છે ત્યારે પહેલાં ખર્ચ નક્કી કરે છે, પછી એના આધારે રિસોર્સિસ ભેગા કરે છે. તો જ્યારે કોઈ પણ ઉત્પાદન શરૂ કરાતી વખતે આ રીતે એનું મેનેજમેન્ટ, એના કર્મચારીઓ, એની મશીનરી, ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થાય તે વખતે તો આ બધું ધ્યાનમાં રાખી અને નિર્ણયો લેવાતા હોય છે. આ એના આંતરિક પરિબળો છે જેના પર પેઢીનો પોતાનો કંટ્રોલ, કાબુ હોય છે. હવે આપણે સ્વિચ ઓવર કરીએ તો પછીના જે એક્સટર્નલ ફેક્ટર્સ છે એમાં માઇક્રો ફેક્ટર્સ પહેલાં લઈએ. માઇક્રો ફેક્ટર, હવે એક્સટર્નલ ફેક્ટર્સ એટલે એવા ફેક્ટર્સ કે જે કંપનીને એના નિર્ણયકરણની પ્રક્રિયા પર અસર તો કરે છે પણ એની કાબુ બહારના હોય છે, એટલે એક્સટર્નલ થઈ ગયા. પણ સાથે જે વર્ડ જોડાયેલો છે માઇક્રો ફેક્ટર્સ. માઇક્રો એટલે સૂક્ષ્મ, અથવા તો એક વસ્તુ અથવા તો એક વ્યક્તિ, એક પેઢી પૂરતા સીમિત. આ જે પરિબળો છે એ બધી જ પેઢીઓને અસર નથી કરતા. દાખલા તરીકે 2 વ્હીલરનું પ્રોડક્શન કરતી ઘણી બધી કંપનીઝ છે. કિચનમાં યુઝ થતી હોય એવી બધી પ્રોડક્ટ્સનું, ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી ઘણી બધી કંપનીઓ છે. ફૂડ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી ઘણી બધી કંપનીઓ છે. તો આ બધી કંપનીઓને આ પરિબળો અસર કરે છે, પણ એ દરેક કંપનીની અસરો જુદી જુદી હોય છે. એટલે એક કંપની અથવા એક પેઢી પર જે પરિબળ અસર કરે એ પ્રમાણે એના નિર્ણયો અન્ય પેઢી કરતાં અલગ હોઈ શકે. વસ્તુની કિંમત કઈ રાખવી, વસ્તુનું ઉત્પાદન કઈ રીતે કરવું અને કર્મચારીઓ સાથેના સંબંધો. હવે દાખલા તરીકે આ જે એક્સટર્નલ માઇક્રો ફેક્ટર્સ છે, જે સૂક્ષ્મ પરિબળો કહી શકાય, જે એક પેઢીને જ અસર કરે છે, અન્ય પેઢીને અસર કરે પણ એની અસરો એક સરખી નથી હોતી. જ્યારે મેક્રો ફેક્ટર્સની આપણે આગળ વાત કરશું, મેક્રો ફેક્ટર્સ એવા છે કે જે દરેકને એક સમાન રીતે અસર કરે છે. દાખલા તરીકે કરવેરા. જ્યારે સરકાર કરવેરાનું પ્રમાણ નક્કી કરે છે, કરવેરાનો દર નક્કી કરે છે, ત્યારે બધી જ પેઢીઓને, બધા જ ઉદ્યોગોની બધી પેઢીઓને એક સરખી અસર કરે છે. પણ જ્યારે કોઈ પણ ગ્રાહક કોઈ વસ્તુ ખરીદવા બજારમાં આવે છે ત્યારે આ રીતે એ બધી પેઢીઓને એક સરખી અસર નથી થતી. ઉદાહરણ લઈ શકીએ કે જનસંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે, તો ફૂડ પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધવાની. એક બહુ કોમન ઉદાહરણ હું હંમેશા આપું છું. દાખલા તરીકે ટૂથપેસ્ટની ડિમાન્ડ વધવાની, પણ બધી જ ટૂથપેસ્ટ બનાવતી કંપનીઓની ડિમાન્ડ એક સરખી નથી વધવાની. આ એક સરખાપણું નથી. જ્યાં ભિન્નતા છે એ આ માઇક્રો ફેક્ટર્સ અસર કરે છે. શા માટે કોઈ એક પર્ટિક્યુલર કંપનીની ડિમાન્ડ વધી અને અન્ય કોઈક પેઢી ઉત્પાદન વધારી ન શકી, માંગ જાળવી ન શકી અને એ બજારમાંથી નીકળી જવું પડ્યું. તો અહીંયા આપણે માઇક્રો ફેક્ટર્સનો પહેલાં એક વિચાર કરીએ. જે પહેલું પરિબળ આવે છે સપ્લાયર્સ. સપ્લાયર્સ એટલે રો મટીરિયલ્સના સપ્લાયર હોઈ શકે, ટ્રાન્સપોર્ટેશન સર્વિસના સપ્લાયર હોઈ શકે. સપ્લાયર સાથેના સંબંધો દરેક પેઢીના અલગ અલગ હોઈ શકે છે, એની સપ્લાયર્સ ચેઇન અલગ અલગ હોઈ શકે છે. ઉપરાંત પુરવઠો કેટલો રાખવો, પુરવઠો, કાચા માલનો પુરવઠો કેટલો રાખવો. ધારો કે વધારે પડતો પુરવઠો જાળવી રાખે કોઈ કંપની તો એ કંપની માટે ઉત્પાદનનો ખર્ચ વધારશે. જો ઉત્પાદન અને માંગ જાળવી રાખવી હોય અને તેના કરતાં કાચા માલનો પુરવઠો ઓછો રાખે તો માંગ મળતી હશે પણ તેનું ઉત્પાદન અને વેચાણ નહીં થઈ શકે. આમ પુરવઠો સતત જળવાવો જોઈએ, વધુ પણ ન હોવો જોઈએ, ઓછો પણ ન હોવો જોઈએ. આ સપ્લાયર સાથેના તેના સંબંધો નક્કી કરે છે. બીજું પરિબળ આવે છે બાયર્સ, ખરીદનારા, એટલે કે ગ્રાહકો
જે લોકો વસ્તુ ખરીદે છે, કોઈ ગ્રાહકને કઈ પસંદગી હોઈ શકે, દરેક ગ્રાહકોની પસંદગી અલગ અલગ હોય, દરેક ગ્રાહકોની આવક પણ અલગ અલગ હોય છે, રહેણીકરણી અલગ હોય છે, પ્રાદેશિક અસરોને આધારે ભિન્નતા હોય છે. તો ગ્રાહકો દાખલા તરીકે વસ્તી વધે છે, પણ જરૂરી નથી કે વધતી વસ્તી સાથે એ ગ્રાહકોની માંગ પસંદગી દરેક જણની એક સરખી રીતે બદલાતી હોય. તેમાં ઘણા બધા ફેરફારો આવી શકે છે. ઉપરાંત જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે સંપર્ક વધ્યો છે, ઇન્ટરનેટ વગેરેના કારણે, કોમ્યુનિકેશનના સાધનોની સફળતાને કારણે જ્યારે એક અને બીજા પ્રદેશ વચ્ચેના અંતરો ઘટે છે, ત્યારે ગ્રાહકોની અસર, ગ્રાહકોની પસંદગી, એની ખરીદી, એ બધાની અસર દરેક પેઢી પર અલગ અલગ હોઈ શકે છે. પછીનું પરિબળ આવે છે માર્કેટ ઇન્ટરમીડિયરીઝ. માર્કેટ ઇન્ટરમીડિયરીઝ એટલે કે બજાર મધ્યસ્થીઓ. બજાર એટલે ખરીદ અને વેચાણ થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા. હમણાં જેમ આપણે થોડી વાર પહેલાં જોયું કે મધ્યસ્થીઓ એક ઉત્પાદન અને વેચાણમાં સહાયક બને એવી વ્યવસ્થા છે. જનરલી મધ્યસ્થી અથવા એજન્ટ એના માટે ક્યારેક એમને ઉતરતી કક્ષાનું એમની કામગીરી માનીએ છીએ, પણ એવું નથી. ઉદાહરણ તરીકે લઈ શકીએ કે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ પોતાની કંપની ઉત્પાદન વેચાણ શરૂ કરે ત્યારે એની જાહેરાતની એને જરૂર હોય છે. તો સમાચાર માધ્યમો, ટેલિવિઝન, ન્યૂઝપેપર્સ, રસ્તા પરના બિલબોર્ડ્સ, આ બધું એક માધ્યમ બને છે જે ગ્રાહકો સુધી એને પહોંચવામાં મદદ કરે છે. જ્યારે કંપની ઉત્પાદન શરૂ કરે છે અને ઉત્પાદન ચાલુ રાખે છે, તેને સૌથી વધુ નાણાકીય રિસોર્સિસ, નાણાકીય સાધનોની પણ જરૂર હોય છે. આ નાણાકીય મધ્યસ્થી હોય છે બેંક. બેંક નાણાં ઉધાર આપનાર અને નાણાં ઉધાર લેનાર વચ્ચે કડીરૂપ બને છે, મધ્યસ્થી બને છે. તો આ રીતે છૂટક બજારના વેપારીઓ, જથ્થાબંધ બજારના વેપારીઓ, સપ્લાયર્સ, આ બધા વચ્ચે બજારના મધ્યસ્થીઓ ઘણું ઉપયોગી નેટવર્ક આપે છે અને એના પર કોઈ પણ પેઢીની સફળતા અને નિષ્ફળતા રહેલી છે. એ જાહેરાતોના અને એ સંપર્કના માધ્યમોનો કેવી રીતે ઉપયોગ કરવો, આધુનિક ટેકનોલોજીના આધારે કેવી રીતે ગ્રાહકો સુધી પહોંચવું, એ બધા માટે માધ્યમોની જરૂર પડે છે, જે બજાર મધ્યસ્થી કહેવાય છે. બજાર મધ્યસ્થીની સફળતાને, બજાર મધ્યસ્થીની કામગીરી પર પેઢીની સફળતા, એનો નફો અને એના લક્ષ્યાંકો સાબિત થઈ શકે છે. પછીનું પરિબળ આવે છે સ્પર્ધક, રાઇવલ્સ, કોમ્પિટિટર્સ આપણે એને કહી શકીએ. કોઈ પણ ઉત્પાદક જ્યારે પોતાની વસ્તુનું ઉત્પાદન કરે છે, ત્યારે એના શહેર અથવા તો રાજ્ય અથવા તો દેશમાં એના જેવા ઉત્પાદકો હોય, એ તો એના સ્પર્ધક છે જ. કોઈ એક ગામમાં એક કરિયાણાની દુકાન માટે એ બાજુની કરિયાણાવાળાની દુકાન એના હરીફની હોઈ શકે. કોઈ ટુ વ્હીલર બનાવતી કંપની માટે એના દેશમાં જે ટુ વ્હીલર્સ બનાવે છે એ એની બધી કંપનીઓ એની હરીફ હોઈ શકે. પણ અત્યારનું જે ગ્લોબલાઇઝેશનનું આર્થિક વાતાવરણ છે, એમાં માત્ર પોતાના જ દેશના અથવા તો પોતાના જ પ્રદેશના હરીફો નથી હોતા. આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે ઉત્પાદન અને વેચાણ શક્ય બન્યા છે, ત્યારે હરીફો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ હોઈ શકે છે. બીજી રીતે જોઈએ તો ઉત્પાદન અને વેચાણ માટે ગ્રાહકોને આકર્ષવાના હોય છે અને ગ્રાહકોની જરૂરિયાતને સંતુષ્ટ કરવાની હોય છે. ગ્રાહકની માત્ર એક જ વસ્તુની જરૂરિયાત નથી હોતી. ગ્રાહક માત્ર ટૂથપેસ્ટ નહીં ખરીદે, ગ્રાહક માત્ર ટુ વ્હીલર ખરીદે નહીં, એવું નથી. ગ્રાહકની જુદી જુદી જરૂરિયાતો છે, એ બધી જરૂરિયાતો વચ્ચે પણ સ્પર્ધા છે. તો આ રીતે ગ્રાહકની વધારે આવક કેવી રીતે પોતાની તરફ આકર્ષવી અને ખેંચવી, એ રીતે હરીફાઈને દૃષ્ટિકોણ, એ પ્રત્યે હરીફાઈ પ્રત્યે દૃષ્ટિકોણ કરવો પડે છે. એટલે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીએ એના હરીફો કોણ કોણ છે અને કઈ સ્થિતિમાં છે એ જોવાનું હોય છે. એક ગ્રાહક બીજા ગ્રાહકનો હરીફ છે,
તો એના આધારે એમાંથી નફાની સંભાવનાઓ જોવાની હોય છે. તો રાઇવલ્સ એટલે એના પ્રતિસ્પર્ધીઓ, એના ભવિષ્યના પ્રતિસ્પર્ધીઓ. ધારો કે કોઈ એક જ ઉત્પાદક અને વેચાણ કરનાર છે, એનો ઇજારો છે, અત્યારે એના કોઈ હરીફ છે જ નહીં, પણ ભવિષ્યમાં થઈ શકે છે. તો ભવિષ્યના હરીફો ન થાય એ રીતે એની વસ્તુની કિંમત નક્કી કરવી પડે. જો બહુ ઓછી કિંમત રાખે, તો એના હરીફોએ નફાનું પ્રમાણ વધારે રાખે તો ભવિષ્યમાં હરીફાઈ વધી શકે છે. અને જો નફો ઓછો રાખે તો એને ખોટ જાય એવું બને. તો હરીફાઈ પણ ન વધે અને અત્યારની પરિસ્થિતિ સિક્યોર રહે એ પણ ઘણી વખત જોવાનું હોય છે. એટલે રાઇવલ્સ એટલે માત્ર એક સમાન વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીના ઉત્પાદકો કે સ્પર્ધકો નહીં. ટુ વ્હીલર્સ બનાવતી કંપની માટે ટુ વ્હીલર્સ અને એના સાથે જોડાયેલા, એના સંબંધિત, એના જેવા અલગ અલગ વાહનો, એની ગુણવત્તા, એની અવેલેબિલિટી અને એની પ્રાઇઝીસ, ઉપરાંત પૂરક અને અવેજી વસ્તુઓની કિંમતો. દાખલા તરીકે કોઈ એક કંપની છે, બહુ સારી ટુ વ્હીલર્સ બનાવે છે, બહુ સારા બનાવે છે, એની ગ્રાહકોને પસંદ પણ છે, ઘણા વર્ષોથી ઉત્પાદન અને વેચાણ ક્ષેત્રે સફળ એવી આ કંપની છે. પણ એની પૂરક વસ્તુ, ધારો કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના જે ભાવોમાં ઉતાર ચઢાવ થાય છે, તેના આધારે ટુ વ્હીલર્સ છે કે અન્ય વાહનો છે એની ખરીદી અને વેચાણ થતા હોય છે. તો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની કિંમતો ઉપરાંત ગ્રાહકની આવક જે ખરીદવાના છે, જો સરકાર તરફથી સારી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ અપાતી હોય તો આ રીતે વાહનોનું વેચાણ ન થાય. એટલે વાહનના વેચાણ માટે પરિસ્થિતિને અસર કરતા ઘણા બધા પરિબળો છે. પછીનું પરિબળ આવે છે લોકો, પ્રજા, પીપલ. પ્રજાને ઘણી બધી રીતે જોઈ શકાય. પ્રજા વસ્તુને પસંદ કરે અથવા ન કરે. પ્રજાની આવક, પ્રજાનું વય બંધારણ. વય બંધારણ એટલે કઈ કઈ ઉંમરના લોકો મોટાભાગે છે. જ્યારે વસ્તીનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે જુદી જુદી વયના લોકોની સંખ્યા, એના શિક્ષણનું પ્રમાણ, સ્ત્રી પુરુષની સંખ્યા, બાળકો, યુવાનો અને વૃદ્ધોની સંખ્યા, એમના આવકનું પ્રમાણ, એમની પસંદગી, એમના શોખ, એમની સંસ્કૃતિ, એમની જીવનશૈલી, એમની અન્ય જરૂરિયાતો, આ બધાના કારણે ઉત્પાદન અને વેચાણમાં તક મળે છે અથવા તો નથી મળતી. એક આપણે સરસ ઉદાહરણ લઈ શકીએ કે દાખલા તરીકે પહેલાં એવી સામાજિક વ્યવસ્થા હતી કે સ્ત્રીઓ ગૃહિણી કહેવાય અને ઘરના કાર્યોનું મેનેજમેન્ટ અને સંભાળે, અને પુરુષોએ બહાર આર્થિક કામગીરી કરવાની હોય, કમાવાનું હોય. પણ અત્યારે સ્થિતિ એવી છે કે દરેક સ્ત્રી પણ મોટા ભાગે બહાર કામ કરતી હોય છે. તો એ પહેલાંના સમયમાં જ્યારે આખા વર્ષ દરમિયાનના મસાલાનું ઘરમાં સાચવી રખાતા, આખા વર્ષ દરમિયાન ચાલે એટલું અનાજ સાચવી રખાતું, અત્યારે એવી સ્થિતિ નથી. કારણ કે ઘણી બધી સ્ત્રીઓને આ બધી કામગીરી કરવા માટેનો સમય ન હોય. તો રેડી ટુ યુઝ મસાલા છે, કિચન અને ઘરમાં કામમાં ઉપયોગી આવે તેવી વસ્તુઓ છે, દાખલા તરીકે કિચન મશીન છે કે વોશિંગ મશીન છે, એવી બધી સુવિધાઓ અને ઉપકરણો, એનું વેચાણ વધે છે. તો સમાજમાં કઈ રીતે ફેરફારો થાય છે. ઉપરાંત અત્યારે વિભક્ત કુટુંબની જરૂરિયાતોના આધારે આવી વસ્તુઓની માંગ પણ વધે છે. પહેલાં સંયુક્ત પરિવારો વધારે હતા એટલે એ જરૂરિયાત તો સીમિત રહેતી. અત્યારે વિભક્ત પરિવારો થતા ગયા છે, ન્યુક્લિયર ફેમિલી થતા ગયા છે, એટલે એ પ્રમાણેની જરૂરિયાતોનો ફેરફાર થવાનો. આ પણ બધા પર્યાવરણીય ફેરફારો છે. એટલે પ્રજા, સમાજ, સામાજિક જીવન, સંસ્કૃતિ, એમાં શું શું ફેરફારો થાય છે એના આધારે ઉત્પાદન અને તેના વેચાણ, ઉત્પાદનનું સ્થળ, ઉત્પાદનની કિંમત, આ બધાનો નિર્ણય કરવાનો હોય છે. તો સમાજ અને પ્રજા પણ બિઝનેસ એન્વાયરમેન્ટનું એક ઘટક અથવા તો પરિબળ છે. હવે પછીનો જે મુદ્દો આવે છે એ આવે છે એક્સટર્નલ મેક્રો ફેક્ટર્સ. એક્સટર્નલ એટલે બાહ્ય અને મેક્રો ફેક્ટર્સ એટલે જે સામાન્ય, બૃહદ એટલે કે આખા અર્થતંત્રને એક સમાન રીતે લાગુ પડતા પરિબળો.
જેમ આપણે થોડી વાર પહેલાં વાત કરી, દાખલા તરીકે વસ્તી વધે છે તો એની અસર બધા પર થવાની છે. કરવેરાનું પ્રમાણ જે કંઈ ફેરફાર થવાનો છે એની અસર બધા પર થવાની છે. તો આ એવા કયા પરિબળો છે કે જે સામાન્ય રીતે બધાને અસર કરે છે? હા, એના માટે દરેક પેઢી અલગ અલગ રીતે પોતપોતાની રીતે અનુકૂલન સાધશે, પણ અસર બધી કરે છે. દાખલા તરીકે અમુક જગ્યાએ કરવેરાનું પ્રમાણ વધે છે તો ઘણી બધી પેઢીઓ એ વધતા કરવેરા ચૂકવી શકે છે, અથવા તો જેટલું કરવેરાનું પ્રમાણ વધ્યું હોય તે વસ્તુની કિંમત વધારીને ગ્રાહકો પાસેથી વસૂલ કરી શકે છે. અમુક પેઢીઓ પોતાની વસ્તુની કિંમત વધારી નહીં શકે, કરવેરા પણ નહીં ચૂકવી શકે, વસ્તુનું વેચાણ કરે છે વસ્તુની કિંમત પણ નહીં વધારી શકે, તો ધીમે ધીમે એણે અન્ય કોઈ રસ્તો વિચારવો પડશે, અથવા તો અલ્ટિમેટલી ઉત્પાદન બંધ કરવું પડે એવી પણ પરિસ્થિતિ થાય. તો આ બધા કયા પરિબળો છે એનો એક પરિચય લઈએ. સૌથી પહેલું એક્સટર્નલ મેક્રો ફેક્ટર છે આર્થિક પરિબળ. આર્થિક પરિબળમાં 3 મુદ્દા ધ્યાનમાં રાખવાના હોય છે. પહેલો મુદ્દો છે આર્થિક સ્થિતિ, બીજો મુદ્દો છે આર્થિક પદ્ધતિ અને ત્રીજો મુદ્દો છે આર્થિક નીતિઓ. આર્થિક સ્થિતિ એટલે સિચ્યુએશન, અર્થતંત્રમાં અત્યારે કઈ સ્થિતિ છે. ધારો કે મારે વસ્તુની કિંમત નક્કી કરવી છે, અથવા તો મારે વસ્તુનું ઉત્પાદન કરવા માટે કોઈ ફેક્ટરી, કોઈ પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવો છે. ઘણી બધી મારે નાણાકીય રિસોર્સિસ જોઈએ છે, મારે લોન લેવી છે. તો આ બધા મારા નિર્ણયો છે, એના માટે અત્યારે શું સ્થિતિ છે એના આધારે મારે નિર્ણય લેવાના રહેશે. ફુગાવાના પરિબળો છે કે મંદીના, બેંકમાં વ્યાજના દરો શું છે, લોકોની આવકનું પ્રમાણ શું છે, અર્થતંત્રમાં વિકાસનો દર કયો છે, એ બધા જ પરિબળો ધ્યાનમાં લેવાના રહેશે. આ આર્થિક સ્થિતિ છે. બીજું પરિબળ છે આર્થિક પદ્ધતિ. આર્થિક પદ્ધતિ 3 પ્રકારની હોય છે: મૂડીવાદ, સમાજવાદ અને મિશ્ર અર્થતંત્ર. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં સરકારનો હસ્તક્ષેપ ઓછામાં ઓછો હોય છે, ખાનગી પેઢીઓનું વર્ચસ્વ વધારે હોય છે, પ્રભુત્વ વધારે હોય છે. બજારમાં કુશળતા અને કાર્યક્ષમતાના આધારે, માંગ અને પુરવઠાના પરિબળોના આધારે વસ્તુની કિંમત નક્કી થાય છે. તો જો સમાજવાદ હોય તો વસ્તુની કિંમત સરકાર દ્વારા નક્કી થાય છે. કેટલું ઉત્પાદન કરવું સરકાર નક્કી કરે છે. આમ ધારો કે હું સમાજવાદી પરિબળ હોય, સમાજવાદી આર્થિક પદ્ધતિ હોય, એમાં હું એક ઉત્પાદન અને વસ્તુનું વેચાણ શરૂ કરવા ઈચ્છું છું, તો મારે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, મારે કેટલી કિંમતે વેચવી, એ બધું સરકારી આયોજનો અનુસાર થશે. પણ ધારો કે હું એક મૂડીવાદી પદ્ધતિમાં છું, તો કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કઈ જગ્યાએ કરવું, કેટલી કિંમત રાખવી, આ બધાનો નિર્ણય હું પોતે કરી શકીશ. તો આ રીતે ઉત્પાદન આર્થિક પદ્ધતિ મૂડીવાદી છે, સમાજવાદી છે કે મિશ્ર અર્થતંત્ર છે, એના આધારે વસ્તુના ઉત્પાદન અંગેના નિર્ણયો લેવાતા હોય છે. પછી આવે છે આર્થિક નીતિ. આર્થિક નીતિઓમાં કરવેરા અંગેની નીતિ, સબસિડી અંગેની નીતિ, સરકાર ધારો કે કોઈ ખાસ વસ્તુના ઉત્પાદન અને વેચાણને પ્રોત્સાહન આપવા ઈચ્છે છે, અથવા તો કોઈ ખાસ પ્રદેશનો વિકાસ કરવા ઈચ્છે છે, તો એ પ્રદેશમાં ઔદ્યોગિક એકમ શરૂ કરવામાં ટેક્સની છૂટ આપે. ધારો કે જો સરકાર ઈચ્છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને નાના બાળકોને શિક્ષણ મળે, તો કમ્પ્યુટર અને એને રિલેટેડ વસ્તુઓની કિંમત ઘટાડે છે, એને સબસિડી આપે છે. તો આ રીતે કઈ વસ્તુનું ઉત્પાદન હું કરું તો સરકાર તરફથી મને આર્થિક સહાય મળી શકે, કઈ વસ્તુનું વેચાણ વધે કે જેમાં સબસિડી મળી શકે તો ગ્રાહકોને ઓછી કિંમત ચૂકવવી પડે. તો આ બધા નિર્ણયો અને આર્થિક નીતિઓ, ઉદાહરણ તરીકે એક આપણે લઈ શકીએ, ધારો કે પર્યાવરણ અંગેની સરકારની નીતિ. તો પર્યાવરણ પ્રત્યે જો સરકાર વધારે જાગૃત હોય, પ્રજા જાગૃત હોય, તો એના અંગેના કાયદાઓ બનશે અને એ પ્રમાણે ઉત્પાદન કરવાનું રહેશે. તો આર્થિક પદ્ધતિ, આર્થિક સ્થિતિ અને આર્થિક નીતિઓ, આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર નીતિ હોઈ શકે છે, કોઈ વસ્તુની આયાત અને નિકાસ અંગેની નીતિ હોય છે. તો આ બધાના આધારે આર્થિક નિર્ણયો લેવાના હોય છે, જે આર્થિક પરિબળ બને છે. બીજું પરિબળ આવે છે પોલિટિકલ અથવા તો રાજકીય પરિબળો. કયા પક્ષની સરકાર છે,
રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના સંબંધો શું છે, અન્ય રાજ્ય સાથેના આંતરરાષ્ટ્રીય સ્તરના શું સંબંધો છે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ કોઈ જો કરારો કર્યા હોય અને જો દેશ એનો સભ્ય હોય તો આ બધા જ નિર્ણયો એને લાગુ પડે છે. દાખલા તરીકે કોઈ પણ ઉત્પાદન અને ધારો કે કોઈ ભારતમાં એક વખત એવું બનેલું કે દાખલા તરીકે ચાઇલ્ડ લેબર, બાળ શ્રમિકો, બાળ મજૂરીની નો મુદ્દો બહુ ચર્ચામાં રહેલો. ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણી એ વસ્તુનું વેચાણ અટકાવી દેવાયું હતું, કારણ કે ભારતમાં તે વસ્તુ બાળ મજૂરો, બાળ શ્રમિકો પાસેથી એનું ઉત્પાદન કરાવાતું. તો સ્થાનિકે ધારો કે એવો કોઈ કાયદો હોય કે ન હોય, અથવા તો એ કાયદાને અવગણવામાં આવતો હોય, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે જો એવો કાનૂન સ્ટ્રિક્ટલી લાગુ પડાતો હોય તો સ્થાનિક સ્તરે એની અસર થઈ શકે છે. તો આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય નીતિઓ, સ્થાનિક સ્તરે પક્ષની સરકાર, પક્ષની નીતિઓ અને કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો, એના આધારે આર્થિક નિર્ણયો લેવાના હોય છે. પછીનો મુદ્દો આવે છે સોશિયો કલ્ચરલ, સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો. જેમ આપણે જોયું કે દાખલા તરીકે કોઈ પણ વ્યવસાય અને ઉત્પાદન કરતી વખતે એ વ્યક્તિનો ધર્મ, એ વ્યક્તિ જે પર્યાવરણમાં ઉછેર થઈ છે વ્યક્તિની, એના પોતાના નીતિ નિયમો, એ ઘણું બધું લાગુ પડે છે. ઉદાહરણ એક આપણે લઈ શકીએ કે દાખલા તરીકે જૈન ધર્મની વ્યક્તિ હોય તો એ ચામડા કે એની વસ્તુનો એના સંબંધિત વેપાર નહીં કરે. મુસ્લિમ લોકો હશે એ વ્યાજ અને નાણાં ધીરધારનો વ્યવસાય નહીં કરે. તો આમ ધર્મ, સંસ્કૃતિ, વેલ્યુઝ, એ બધાનો આર્થિક નિર્ણયો લેવામાં, બિઝનેસ રિલેટેડ નિર્ણય લેવામાં પણ પ્રભાવ પડે છે. બીજી રીતે જોઈએ તો દાખલા તરીકે ધાર્મિક વિધિ છે, સામાજિક લગ્નો વગેરેની વિધિ છે, એના કારણે ઘણા બધા વ્યવસાયની તકો પણ ઊભી થાય છે. તો ઘણી આ બધા પરિબળો છે એ વ્યવસાયને તક પણ પૂરી પાડે છે અને વ્યવસાયમાં બાધાઓ પણ લઈ આવે છે. પછીનું પરિબળ આવે છે ટેકનોલોજીનો વિકાસ થાય ત્યારે નવી ટેકનોલોજી અપનાવવાથી, આધુનિક વસ્તુનું ઉત્પાદન કરવાથી પ્રજાની જરૂરિયાત વધારે સારી રીતે સંતોષી શકાય છે. આમાં હંમેશા બે પાસાઓ વિચારવાના રહે છે કે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ તો સતત થતો હોય છે. તો ધારો કે અત્યારે કોઈ પણ પેઢી પાસે જૂની મશીનરી પડી છે, એ જ મશીનરીનો ઉપયોગ કરી અને જૂની રીતે જ ઉત્પાદન અને વેચાણ કરવું, તો ઉત્પાદનનો ખર્ચ વધી શકે. એના પોતાના હરીફ હોય એણે નવી ટેકનોલોજી અપનાવી, ઓછા ખર્ચે ગ્રાહકોને નવી વસ્તુ આપી હોય તો પણ નફો ઘટે. અથવા તો જે નવી ટેકનોલોજી આવી છે એને અપનાવી. નવી ટેકનોલોજીમાં પણ રિસ્ક તો છે જ, કારણ કે એક તો નવી ટેકનોલોજી અપનાવવાથી ઉત્પાદનનો ખર્ચ, એ ટેકનોલોજીનો જ ખર્ચ વધે છે. એ ટેકનોલોજી સફળ થશે કે નિષ્ફળ જશે એ પણ હજી કંઈ પણ નક્કી નથી. તેવી જ રીતે આર્થિકને સાથે સાથે પ્રાકૃતિક પર્યાવરણ પણ આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. ભૌગોલિક પરિસ્થિતિ, દાખલા તરીકે કયા પ્રકારની જમીન છે તો એ જગ્યાએ ખેતી થઈ શકશે. ખેતી થઈ શકે તો ખેતીને લગતું કયા અનાજનું, શાકભાજીનું, ફળોનું કે અન્ય કોઈ વ્યાપારી પાકોનું ઉત્પાદન થઈ શકશે. ધારો કે દરિયા કિનારાનો વિસ્તાર છે તો એ જગ્યાએ બંદરીય ડેવલપમેન્ટ, બંદરીય વિકાસ થવાની, પોર્ટ ડેવલપમેન્ટની ઘણી બધી તકો રહેલી છે. તો આ બધાના આધારે ઉત્પાદનનું સ્થાન નક્કી થાય છે. જે જગ્યાએ શેરડીનું ઉત્પાદન થતું હશે એ જગ્યાએ ખાંડનું કારખાનું સ્થપાશે. જ્યાં કપાસનું ઉત્પાદન થતું હશે એ જગ્યાએ કાપડને લગતો વ્યવસાય ઉત્પાદન કરવું આસાન રહેશે. જે જગ્યાએ ખનીજો મળતી હશે એ જગ્યાએ એને સંબંધિત ઉત્પાદન વેચાણ કરવાનું સરળ રહેશે. આમ ભૌગોલિક પરિબળો, એમાં પ્રાકૃતિક આપત્તિઓ પણ આવી શકે છે, પાણીનું પ્રમાણ, જમીનનો પ્રકાર, આ બધા જ પર્યાવરણના એવા ઘટકો છે કે જે ધંધાકીય નિર્ણયોને અસર કરે છે.
બહુ ઠંડો રહેતો પ્રદેશ હોય, બહુ ગરમ રહેતો પ્રદેશ હોય તો એને અનુરૂપ વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરવાની તકો રહેલી છે. પછીનો જે પરિબળ છે એ છે ડેમોગ્રાફિક, જનસાંખ્યિકી પરિબળ. ડેમોગ્રાફિક એટલે કે વસ્તીને લગતું. થોડી વાર પહેલાં જેમ આપણે વાત કરી હતી કે જેમાં વસ્તીનું અધ્યયન કરવામાં આવે છે, વસ્તી વિષયક લક્ષણો. કુલ કેટલી જનસંખ્યા છે, સ્ત્રી અને પુરુષોની સંખ્યા કેટલી છે, એ લોકોની આવક કેટલી છે, એ લોકોના શિક્ષણનું પ્રમાણ કેટલું છે, સ્ત્રી પુરુષ બાળકો વૃદ્ધોની સંખ્યા કેટલી છે, એમની પસંદગી અને નાપસંદગી શું છે, આ બધા જ પરિબળોના આધારે ઉત્પાદન અને વેચાણનું ની તકો મળે છે. જ્યાં વસ્તી વધારે હોય ત્યાં ઉત્પાદન અને વેચાણની ઘણી બધી સંભાવનાઓ હોય છે. જ્યાં વસ્તીનું પ્રમાણ ઓછું હોય તો ઉત્પાદન વધે તેમ છતાં માંગ ન વધે એવું બની શકે. દાખલા તરીકે ભારતનું આપણે ઉદાહરણ લઈએ. આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા બધા દેશોની ઘણી બધી કંપનીઓ ભારતમાં ઉત્પાદન અને વેચાણ કરવા ઈચ્છે છે, કારણ કે ભારતની જનસંખ્યા વધારે છે. ઘણી બધી વસ્તુઓનું અહીં બજાર મળી શકે છે. જ્યારે ભારતના લોકોને ભારતની બહાર વેચાણ કરવા માટેનું એટલું આકર્ષણ એ રીતે નથી કે સ્થાનિકે જ ઉત્પાદન અને વેચાણ થઈ જાય છે. તો આ રીતે જનસંખ્યા, એના લક્ષણો કયા કયા છે એ પણ ધ્યાનમાં રાખવું પડે. પછીનું જે પરિબળ છે એ છે ગ્લોબલ અથવા તો ઇન્ટરનેશનલ. જ્યારે કોઈ પણ અર્થતંત્રમાં વર્તમાન સ્થિતિની વાત કરીએ તો વૈશ્વિક પરિસ્થિતિ એક નાના ગામના વેપારીને પણ અસર કરે છે. આંતરરાષ્ટ્રીય પરિબળોના આધારે જ્યારે સંપર્ક આસાન બન્યો છે, એક દેશ અને બીજા દેશો વચ્ચેનો સંપર્ક આસાન બન્યો છે, ઉપરાંત બે દેશની સરકારો જોડાયેલી હોય છે, આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્ય કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સક્રિય બને છે. આ વખતે આંતરરાષ્ટ્રીય સંસ્થાના નિયમો છે, પ્રજાની રહેણીકરણી છે, વસ્તુનું ઉત્પાદન અને વેચાણ છે, આ બધા જ આંતરરાષ્ટ્રીય પરિબળો કોઈ એક નાના ગામના વેપારી, નાના ગામના ગ્રાહકને પણ અસર કરે છે. આવી રીતે જ્યારે આ બધા જ પરિબળો એક સમાન રીતે અસર કરે છે, જેમાં આપણે આ જે આર્થિક, ડેમોગ્રાફિક, ટેકનોલોજીકલ કે ગ્લોબલ, ઇન્ટરનેશનલ, પોલિટિકલ આ બધા પરિબળો જોયા, એ એક્સટર્નલ ફેક્ટર્સ છે. કારણ કે દાખલા તરીકે પ્રકૃતિ છે કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, એના નિર્ણયો છે, એના પર કોઈ પેઢીનો પોતાનો કંટ્રોલ હોતો નથી, એના કાબુ બહારની વાત છે, પણ એ અસર તો કરવાના જ છે. તેવી રીતે સપ્લાયર્સ છે કે માર્કેટ ઇન્ટરમીડિયરીઝ છે, આ બધા પરિબળો છે એ બધાને અસર કરવાના છે, પણ એની અસર અલગ અલગ હશે. તો આ બધા જે અસર કરતા પરિબળો છે એને માઇક્રો અને મેક્રો, સૂક્ષ્મ અને જનરલ, સામાન્ય રીતે અસર કરતા પરિબળોમાં આપણે વિભાજિત કરી શકીએ. બજારના પરિબળોનું સતત અધ્યયન જરૂરી બને છે. આજનો જે એનો પરિચય હતો એ માત્ર પરિચય હતો એમ કહી શકાય, અને સતત એના અભ્યાસથી જ આપણે એને સમજી શકીએ છીએ અથવા તો એનું અધ્યયન કરી શકીએ અને બિઝનેસ રિલેટેડ ડિસિઝન્સ લઈ શકાય. બિઝનેસ એન્વાયરમેન્ટનું આ વિભાગ આપણે જોયો. હવે પછીના ભાગમાં આપણે જોશું કે ભારતમાં અત્યારે કયા પ્રકારનું બિઝનેસ એન્વાયરમેન્ટ છે. ત્યાં સુધી આપનો સમય ઘણો સારો રહે એવી શુભેચ્છા. નમસ્કાર. स्वाध्यायः परमं तपः। સ્વાધ્યાય ટીવી